હાય ગાઈસ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવારમાં વયા ગયા હતા આપણે કામે ને તો 3 મે સોમવાર, કેમ કે આવવાનું હતું આજે બપોરે આપણે ઘરે. એટલે વયા ગયા હતા આપણે સવારમાં કામે ને આવી ગયા હતા બપોરે 12 વાગે ઘરે. બપોરે 12 વાગે ઘરે વયા ગયા હતા આપણે નાહવા ને નાઈન બાઈન પછી આપણે રાખી દીધો મોબાઈલ ચાર્જિંગ. ગાડીમાં ચાર્જિંગમાં રાખીને કરી દીધો આપણા ભાઈને ફોન, કે આપણો ભાઈ રહી ગયો તો એનો ફોન. ગયા હતા આપણે આપણો ફોન લેવા આપણા ભાઈ પાસે. આપણા ભાઈ પછી આવીને થઈ ગઈ હતી આપણી તબિયત ખરાબ. આપણી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે વયા ગયા હતા આપણે મેડિકલે દવા લેવા માટે. તો જોઈ શકો છો તમે, આજનો છે આવો વ્યૂ. આજનો છે આવો વ્યૂ ને થઈ ગયો છે ધીરે ધીરે વરસાદ ચાલુ. તો જોઈ શકો છો તમે, આજનો છે આવો વ્યૂ ને થઈ ગયો છે વરસાદ ચાલુ. છે આજનો આવો વ્યૂ ને આવે છે વરસાદ પણ થઈ ગયો છે ચાલુ, કેમ કે વરસાદનું નક્કી ન કહેવાય. આજે છે સોમવાર એટલે વરસાદ પણ આવી શકે એમ છે ને આવે છે વરસાદ. તો દેખી દઉં તમને આજે વરસાદ પણ આવે છે, જોઈ શકો છો તમે લોકો. તો ધીરે ધીરે આવે છે છાંટા ને. તો ચાલો, હજી વરસાદ નથી આવતો તો આપણે થોડીક વાર બહાર પણ જઈ આવી, કેમ કે વરસાદ આવશે તો પછી આપણે રહેવાનું થશે ઘરમાં. એટલે ઘરમાં આવશે આપણને કંટાળો, એટલે હજી વરસાદ નથી આવતો ત્યાં આપણે આયલા જાય થોડીક વાર બહાર રખડવા. લેટ્સ ગો. કરી દઈએ આપણે આપણું કમાડ બંધ ને જઈએ બારે. બીજું આપણે આપણું કમાડ બંધ ને કરી લઈએ આપણે આપણા ચંપલ પહેરીને જાય છે હવે આપણે બારે, કેમ કે આવે છે ધીરે ધીરે છાંટા. તો જોઈ શકો છો તમે, આપણે છીએ આપણે બારે, કેમ કે બારે શેરીમાં કોઈ દેખાતું નથી. શેરીમાં કોઈ પણ નથી ને આપણે બેઠા છીએ ત્યાં બારે ને આવે છે ધીરે ધીરે છાંટા. છાંટા પણ થઈ ગયા છે ચાલુ ને આમ થોડાક બેઠા છે આપણા ભાઈ બંધ. પછી આપણા ભાઈ બંધ તો દેખાઈ દઉં થોડાક છે. અહીંયા ઉપર છે આપણા ભાઈ બંધ. થોડી જ વારમાં જાય છે આપણે એની પાસે. કે આપણે બેઠા છે એકલા ને આપણને આવે છે બેઠા બેઠા કંટાળો. Let's go. ડાયરા કરવી હા. એનો એક બનાવી નાખે ને થોડો કટ જેવો ખબર પડે. સાચી જ વાત. ઓફિસે મને કે છે આવતો રે, અહીંયા ઓફિસે ગમે તે ફોટા વાળા જાવ એને ફોન કરી દો કે હાલ એમ કે આવતો રાલ્યો. આવી ગયો છે આપણો ભાઈ બન ને જાય છે બે ઘર બાજુ. આવી ગયા હો તારો ઓલો ઉપાધિ નો પર. પછી તો આવી ગયા પાછા આપણા ઘરે. કમળ ને આવી ગયા આપણે આપણા ઘરમાં. ઘરમાં આવતા જોયું હતું આપણે ઘડિયાળમાં ને વાગી ગયા હતા 2. આજનો દિવસ તો છે બહુ મસ્ત, કેમ કે વરસાદ આવે પણ વાતાવરણ છે ને આપણને લાગી ગઈ હતી ભૂખ. એટલે આપણે વયા ગયા હતા દુકાને ને લઈ આવ્યા આપણા હાટા નાસ્તો. તો લઈ આવ્યા આપણે દુકાને નાસ્તામાં તો આ ફરાળી ચેવડો. તો
ચેવડો મૂકી દીધો આપણે સાઈડમાં ને થોડીક વાર પછી બેસી જશે આપણે જમવા. આપણને આવે છે ઘરમાં બહુ કંટાળો, તો મારી જઈ આવી થોડીક વાર મેળી ઉપર, પણ મારી આવી આટો, કેમ કે એમાં પણ થોડોક સમય તો જાશે, કેમ કે આપણે આવી ગયા છીએ વેલા વેલા ઘરે, તો ટાઈમ જ ઘરે જાતો નથી. અને કામે હોય તો એમ થાય કે ઘરે જાય તો સારું, ઘરે જાય તો સારું. ઘરે પડી જાય છે આપણે એકલા ને વયા ગયા છે બધા કામે. તો છીએ એક આપણે એક જ ઘરે, તો હમણાં આવશે બધા 4-5 વાગે ઘરે. તો ચાલો જઈએ આપણે આપણી મેળી ઉપર, દેખાડી દે તમને મેળી ઉપરનો નજારો. લેટ્સ ગો. તો આપણે આવી ગયા ફદિયામાં ને આ છે આપણા ઝાડવા, જોઈ શકો છો. આવા છે આપણા ઝાડવા ને દેખાડી દઉં તમને આપણા ઘરનો નજારો. તો જોઈ શકો છો, આવું છે આપણું ઘર. આવું છે આપણું ઘર ને દેખાડી દે તમને છતનો પણ નજારો. તો ચલો જઈએ આપણે આપણા મેળી ઉપર. તો આપણે આવી ગયા છે આપણી મેળી ઉપર ને મેળી ઉપર પણ બહુ સારું વાતાવરણ છે. તો જોઈ શકો છો, આવું છે આજનું વાતાવરણ. સામે છે દવાખાનું. કોણ કોણ અહીંયા આવ્યું છે કરી દેજો કોમેન્ટ. અને અહીંયા છે મંદિર, કેમ કે આ બધા તો બની ગઈ છે અહીંયા દુકાનો, ને અહીંયા છે ઝાડવા, એટલે મંદિર તમને દેખાશે નહીં, ખાલી ધજા જ દેખાશે. એની પાછળ છે રામદેવજીનું મંદિર. ને આપણે છે આપણી છત ઉપર. જોઈ શકો છો, આવું છે આપણું મકાન. જોઈ શકો છો, આવું છે આપણું મકાન ને આપણે છે અત્યારે છત ઉપર. અને સામને મકાન થઈ ગયું છે આપણા કલેજાનું કમ્પ્લેટ. બનાવી નાખ્યું છે એને પણ 2 માળનું મકાન કમ્પ્લીટ. અને આપણું પણ ડ્રીમ છે 2 માળનું મકાન બનાવવાનું છે કમ્પ્લીટ. થોડા સક્સેસ થઈ જાય પછી આપણે પણ બનાવી લઈશું આપણા ખુદના રૂમ ઉપર 2 માળનું મકાન. આપણું પણ ડ્રીમ છે, જોઈ શકો છો, આ છે આપણું ડ્રીમ. एक ना एक दिन हम भी इसे बनाएंगे, ये है अपना ड्रीम. આ છે આપણું ડ્રીમ, પણ એક ના એક દિવસ આપણે જરૂર પૂરું કરશું. તો મેળી ઉપરથી આવી ગયા છીએ આપણે નીચે, અને નીચે આવીને લાગી ગઈ છે આપણને ભૂખ. તો કરી લઈએ હવે થોડો કટક બટક નાસ્તો, કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે મમ્મી પણ હમણાં આવી જશે 3 વાગે ઘરે, ને ઘરે આવીને બનાવશે ચા. પછી તો આપણે બેસી જશું ચા ને રોટલી શીરાવાથી પહેલા આપણે લાગી ગઈ છે ભૂખ. તો કરી લઈએ હવે આપણે નાસ્તો. તો ચલો લઈ લઈએ હવે આપણે આપણો નાસ્તો. તો લઈ આવ્યા છીએ આપણે આપણો નાસ્તો, ને અત્યારે તો થોડુંક કરવું છે ખાલી કટક બટક, કેમ કે નાસ્તામાં છે અત્યારે તો ખાલી બન બિસ્કીટ એક ને ચેવડો પણ છે, પણ ચેવડો આપણે અત્યારે નથી ખાવો, કેમ કે આપણે ખાવું છે ખાલી બિસ્કીટ. તો કરી દઈએ હવે આપણે આપણો નાસ્તો ચાલુ. તો તોડી નાખ્યું છે હવે આપણે બિસ્કીટ, ને આપણને લાગી ગઈ છે ભૂખ. તો કરી લઈએ હવે આપણે નાસ્તો. કેમ કે આપણે આટલા બિસ્કીટ લઈ આવ્યા હતા આપણા પપ્પા, કેમ કે ગામમાં જાય એટલે કઈક ને કઈક લઈ આવે આપણે આટલા વસ્તુ, કેમ કે આપણે લાગે બહુ ભૂખ. હવે આપણે તો કરી છે આવો નાસ્તો. કેમ કે શાક રોટલા ખાઈ જઈએ આપણે ઓછા,
આપણે ખાઈશી વધારે તો આવું બહારનું જ ખાઈ. શાક રોટલા ભાવે છે આપણને હાવ ઓછા. એટલે આપણે આટા સ્પેશિયલ પડ્યો જોઈએ આપણા રૂમમાં આપણા આટા નાસ્તો. આજનું વાતાવરણ પણ એવું છે એટલે વધારે લાગે છે આપણને ભૂખ. કેમ કે આપણે કામેથી આવીને ત્યાં તો ગયા હતા નાહવા ને પછી ભૂખ લાગી ગઈ હતી પછી તો ગયા હતા આપણે મોબાઈલ લેવા. મોબાઈલ આપણે બે ગયા હતા ખાવા. ખાઈને પછી પાછા વળ્યા ગયા હતા આપણે બારે. બારે આગળ તો આપણને કંટાળો એટલે થોડીક વાર રહી ગયા હતા આપણે ભાઈબંધ ભેગા ઉભા. ભાઈબંધ ભેગા ઉભા રહીને પછી આવતો તો પાછો આપણે કંટાળો તો આવી ગયા પાછા આપણે આપણા ઘરે. અને ઘરે આવીને પછી પાછો આવ્યો આપણે કંટાળો તો આપણે વયા ગયા હતા મેડી ઉપર. હવે આપણને લાગી ગઈ છે ભૂખ તો આપણે કરી છે આપણો નાસ્તો ફિનિશ. તો મળી છે લેટ્સ ગો.